શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल अपने माथे व्रत सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जजा करें जैसे। जय श्री कृष्ण। ઘરમાં ઠાકોરજી હોય એટલે આનંદ જ હોય, મજા ન હોય, કારણ કે મજા હોય ને એની સજા હોય। આજે સવારે ઠાકોરજીને ભોગ ધર્યો, એક કીર્તન ગાયું, परोसत जो भूल गई फिर से लाई, तो नीचे सरस भावार्थ लख्यो तो टूंकमां ज हतो, 2-3 લીટીમાં, પણ મને બહુ આનંદ આવ્યો કે પુષ્ટિ માર્ગમાં ગોપીઓનો પ્રેમ કેટલો ઉત્તમ અને ઠાકોરજી ગોપીઓને કેટલો પ્રેમ કરે છે। છાક મનોરથ હોય અથવા તો ઠાકોરજી નંદાલયમાં ઓળખતા હોય, 2 લીલા પર પેરેલલ ચાલે છે, નંદાલયની બાળ ભાવની, કુંજની માધુર્ય ભાવની। તો ઠાકોરજીને અરોગવાનો સમય થયો। કહારી કહો કહાદ્યો ખેલત ગોપાલ, યશોદા માં કહે છે આ ગોપાલ ક્યાં ખેલે છે? નંદ બાવા આવી ગયા છે, બધી તૈયારી થાજી લીધી છે, એટલે નંદ બાવાને કહે છે તમે બેસો। હવે યશોદાજી દાસીને મોકલે છે કે તું લાલાને ગોતીને લઈ આવ। હવે ઠાકોરજીને જે લીલા કરવી તે અદ્ભુત હતી। હવે ગોપીઓને એવું થતું હતું કે અમે સામગ્રી બનાવી છે, હવે ઠાકોરજી નંદાલયમાં હોય તો કેવી રીતે જવું દેવા? એટલે બધી ગોપીઓ સમસમીને બેઠી રહી, પરંતુ એક ચતુર્શયાની ગોપી હતી, એણે નવીન સામગ્રી બનાવી હતી। હવે મનમાં વ્યથા થઈ કે આજે ન ધરાવું તો કાલ તો આ સામગ્રી ખરાબ થઈ જાય, અને સામગ્રી સિદ્ધ કરી ત્યારે ઠાકોરજી જ મનમાં મારા રમતા હતા, એટલે આ સામગ્રી મારા પ્રભુ માટે જ છે। હવે નંદ બાવાને રાજકામમાં જાવું હતું, એટલે યશોદાજીએ કીધું કે આપ હવે આરોગી લ્યો। એ કે નહીં, લાલા વિના હું ના આરોગું। એટલે રોહિણીજીએ કીધું સવારે કલેવું તો સાથે કર્યું જ, તમે દાવ ને ગોપાલે, તમારી રાહ બધા જુએ છે। એટલે નંદ બાવાને ગમ્યું નહીં, પણ તોય આરોગી લીધું। હારે દાવજીને બેસાડ્યા। દાવજી કે સારું, હવે ઠાકોરજી પધાર્યા। यशोदा जी बढ़ जा, तू कौन गया था? कितनी बार हुई, मैंने तो को कितनी बार बोलिया है, दोपहर को समय पे आया कर। ठाकुर जी मंद मंद मुस्काय। मां अमुक लीला में पछी छे ने मारे आવું કરવું પડે, પણ એવું કઈ બોલાય નહીં। ઠાકોરજી હાથ ને ધોઈને અરોગવા બેઠા, એટલે 4-5 ગોપીઓ આવી। માં નવી સામગ્રી છે, સારું, રોહિણી બીના પીરસો। ચારેજી ભરી બીજી આવી, માં નવી સામગ્રી છે, આપ રોહિણી બીનાને। માં કે પણ તમે રોજ રોજ કેમ આ બધું લઈ આવો છો? માં, આપના ઘરે કેટલા વર્ષો પછી આપની જૈફ ઉંમરે લાલા પધાર્યા, તો આપને આનંદ હોય ને માં, એના કરતા અમને વધુ હોય ને। માં કે અમારી ગોપીઓ કેટલો પ્રેમ કરે છે મારા લાલાને, ભલે લઈ આવે। એટલે એ બધાએ દીધું। હવે ગોપીઓ બહાર બેઠી,
માં કે જાવ હોય જાઓ, પણ ગોપીઓના પેટમાં પાપ કે અધરામૃત મળી જાય તો આપણો મેળ પડી જાય. માં અમે બધું કામ આટોપીને આવ્યા છે, એટલે પછી આપને થોડું તેલ કરાવીએ ને. માં કે છીએ આ બધા દાસ દાસી, ભલે ને અમને કોક વાર એવું થાય ને કે અમે માનો હાથ બતાવીએ. માં કે ઓહો તમે એટલો પ્રેમ કરો છો. માં યમુના જળ ભરવા જવાનું છે? ના, તડકામાં ક્યાંય ન જવું. રોહિણીજી કે બેસો. એક ગોપી સેજ મોડી આવી, આવે ને બધાની યાર બેસી ગઈ. હવે એને પોતાના પલ્લુમાં સામગ્રી છુપાવી હતી. મનમાં એમ હતું કે આ બધાની સામગ્રી આરોગે અને પેટ ભરાઈ જાય તો મારી નો આરોગે. હવે મેં તો સવારથી અત્યાર સુધી લાલાના સ્વરૂપ, લાલાનું હાસ્ય, લાલાનું મુખારવિંદ, લાલાના ભ્રુકુટી, ટેઢા નેત્રો, આ બધું યાદ કરતા કરતા સામગ્રી બનાવી છે. તો મારા હાથે અરોગાવું અને બધા અધરામૃત માટે બેઠા છે, પણ મને ડાયરેક્ટ અધરામૃત આપે. હવે આ ગોપી હતી ને બહુ સયાની હતી, અને એ ઠાકોરજીના વર્તન ઉપરથી એવું માનતી હતી કે મને બહુ પ્રેમ કરે છે. એટલે માં કે આજ તો કોઈ દેર હો ગઈ ક્યાં? અરે માં દેખ સામગ્રી લઈ ભૂલ ગઈ, अब मैं કાવ કરું? માં તો હાવ ભોળા. ઓલી બધી ગોપીઓ સમજી ગઈ કે આજો. પણ અત્યારના આપણને જે ઈર્ષા હોય છે ને, હું રહી ગયો એમ ગોપીઓને ઈર્ષા નહોતી. માં કે હવે ઊભી નથી થતી. રોહિણીજી ગયા છે ખીરકમાં, જા તારા હાથે પધરાઈ આવ. તેરો એટલે કર્યો છે કે તમે બધા પાછા ટીખળ કરો ને એટલે ઓલો મારો અરોગે નહીં. એટલે જરા બારણું આડું કર્યું, જાતું તારે. માં દેર તો નહીં ભાઈ, ના ના ચિંતા મતી કર, જા. ગોપી ક્યાંય એટલે તો આવી છું આટલી મોડી. ગોપી ગઈ અંદર. ઠાકોરજી જોઈને મંદે મંદે મુસ્કાયા. હજી તો આમ કોળીઓ મુખમાં જતા હતા ત્યાં હાથમાં રહી ગયું. ગોપીએ કીધું આવું કે તારી તો રાહ જોતો હતો. પોતાના હાથે અરોગાવ્યું. હવે બોલવું કેવી રીતે કે અધરામૃત. ઠાકોરજીએ 2-3 કોર લીધા. યશોદાજી બૂમ પાડે, અરે કાવ કરે રી, આઈ જા, અબ લાલા કો અકેલે છોડ. ઓલી આમ એવી નજરે જોયું કે પ્રભુ. ઠાકોરજી એને બોલાવી, માથું આમ કરી ને મુખમાં પોતાના મુખમાંથી ડાયરેક્ટ અધરામૃત લીધું. બહાર આવી એટલે ઘૂંઘટ કાઢેલો હતો. માં કે લાલાને ઘૂંઘટ કાઢ્યો તે? એટલે કે બીજી 2-3 હતી ને, એ નવી નવી પરણેલી છે ને, એટલે એને શરમ આવે ને. હવે બેસાયા. આમ એને તો મોઢામાં એવું આમ ચગડવાની મજા આવે. પ્રભુનો અધરામૃત તો નસીબ હોય એને મળે, અને એ ડાયરેક્ટ. થોડી વાર થઈ એટલે માએ વિચાર કર્યો કે હવે રોહિણીબેન તો ગયા છે ખીરકમાં, અને હું અંદર જાઉં આચમનને એ કરાવું. એટલે બધી ગોપીઓ કે માં આપ બિરાજો, અહીં બિરાજો, આજે અમે જાય છે. આચમન કરાવીએ, મુખ વસ્ત્ર કરીએ, અને આ બીડી અમે માં ઘરેથી લઈ આવ્યા. સારું જાઓ, તમે જાઓ. હવે આ 4-5 ગોપી હાવ ભોળી હતી, આ સયાની હતી. તો ગોપી એ ભાવથી ગઈ કે ઠાકોરજીએ આપણી જે સામગ્રી લઈ ગયા એ આરોગ્ય હોય તો એમાંથી એને આપણને અધરામૃત મળે. જે ઝાંકી રહી જયસી ભાવના, તો એ બધાને ડાયરેક્ટ ના મળ્યું, અને આ ગોપીને ડાયરેક્ટ મળ્યો. તો સુરદાસજીનો દુષ્કૃત પદ છે કે તમે જેવો ભાવ કરો ને, ઠાકોરજી એ તમારા મનોરથ પૂરા કરે ને કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ કે બપોરે બધી ગોપીઓ આવી
હવે માં જોઈ ગયા કે આ બધી અહીંયા આવી છે ને હમણાં ખાખા ખીખી કરશે ને મારો લાલો અરોગતો ઊભો થઈ જશે. ગોપી બધી સયાની. હવે નંદ બાવાના ઓલા ભવનમાં બધા ડ્રોઈંગ કરેલા હતા, ચિત્રો. તો આમ ખોટું આમ જુએ, જોતી જાય આમ ઠાકોરજી આમ જુએ, જોતી જાય ઠાકોરજી આમ તીરછી નજરે આમ જુએ કે સામેવાળાને એવું લાગે કે આ બધા જે ચિત્રો દોરેલા છે ગોપી એ બધી લીલાનું દર્શન કરે છે. મનમાં તો જુદો ભાવ હતો. હવે ઠાકોરજીને પૂછવા આવી હતી કે આજે રાત્રે ક્યાં મળશો એકાંતમાં? માની હાજરી, રોહિણીજીની હાજરી, દાવભૈયાની હાજરી, નંદ બાવાની હાજરી, ચિત્રસિંહ રાહત મુર મુર ગોપી. વારંવાર આમ ચિત્ર જોવે, જાણે કોઈ દી જોયા ન હોય. હવે પૂછવું કેમ? હવે માં સમજી ગયા કે આ બધાની સામે જોવામાં રહેશે ને તો અરગશે નહીં. એટલે માં ગયા કે હવે પડદો જ પાડી દો. હવે માં ગયા એટલે ગોપી સમજી ગઈ કે હવે આ દર્શન થશે નહીં આપણને. માં હમણાં બહાર આવીને કાઢશે આપણને બહાર. એટલે ગોપીએ પૂછ્યું આમ ઈશારાથી ઓલું ચિત્ર જોતા જોતા, આજે ક્યાં? હવે જેવો પડદો પડવા ગયો એ પહેલાં ઠાકોરજી આમ કરી દીધો કે ગોવર્ધન ધારણ કર્યો હતો ને ત્યાં ગિરિરાજજીને તળેટીમાં રાતના મળીશ. એટલે આ બધા કીર્તનો હોય 2 કે 4 જ લીધીના, પણ એટલી લીલાનું અનુસંધાન હોય. પણ એ છે ને આપણને કોઈક સમજાવે કે લખ્યું હોય તો સમજાય. બાકી હું ને તમે બધા કહેવાય ન રાગ આવડે ન ભાવ આવડે. મને એક વૈષ્ણવ કહેતું તારે કીર્તન ગાવાના, એટલે આ તો પુષ્ટ કરાવ્યા ત્યારે મેં કીધું પણ કીર્તનનો તો એટલે કે ગુટકો મંગાવી દઈશ તને. ત્યાં 10 રૂપિયાનો આવતો હતો. મેં તો ગુટકો એટલે ઓલા આપણે તો રાજકોટમાં ઓલા પાનના મસાલા હોય એને ગુટકો કહેવાય ને. એટલે મેં 2-3 વાર એની સામું જોયું આમ કે મને આવું કેમ કીર્તન ગો. એક બાજુ બાય મને એવું કહે છે, એ બાનું નામ સવિતાબા હતું. મેં તો એક બાજુ મને એવું કહે છે કે તારે કીર્તન બેટા ગાવાના, હું તને શરૂઆતમાં તો ગુટકો મંગાવી દઈશ, પછી ઇન્દોરથી ના બધા તારે મોટા પુસ્તક આવે ને, પણ હજી તું નોકરી કરસ ને તો ગુટકો મંગાવ. મેં કીધું હવે પૂછવું કેમ કે બા હું તો તમાકુ કોઈ દે એવું જોયું નથી, કીર્તન થોડા ગુટકા ખાઈને ગવાય. એટલે 2-3 વાર સામું જોયું. મને કે કેમ ગુટકો નથી જોયો તે? મેં કીધું મને તમારી વાત નથી સમજાણી. હજી અમે દૂધિયા દાંતવાળા છીએ, હજી હમણાં મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અઠવાડિયું થયું છે. હજી મને તો એટલી બીક લાગે છે કે મને દોષ પડશે ને મને અપરાધ લાગશે ને મને ખબર નથી પડતી ને મનમાં વ્યથા થાય છે. એ કે માં બને ને ઈલા એ આમ પડખું ફરે ને તોય જોઈને મારો છોકરો દબાઈ ન જાય. છોકરો કલાક રોવે નહીં ને હળવળે નહીં ને તો એને વરને ઉઠાડે. એ જુઓ ને કલાકથી હળવળતું નથી, પછી બીજામાં એને કાંઈ કહેવું ન પડે. તો આ નવા પુષ્ટ કરાય હોય ને દીકરા એટલે બધા અમને આવું થતું હતું, તને એવું થાય. પણ મેં કીધું બા તમારા ગુટકાનું કયો છે મને નથી સમજાતું. પછી તો આપણે પેટ છૂટી વાત કર. અરે મારી ગાંડી દીકરી તમે રાજકોટના એટલે ગુટકો એટલે તમાકુ એમ છે ને? મેં કીધું હા, એટલે તો મૂંઝાઈ ગઈ. એ કે ગુટકો એટલે બેટા આવું નાનું પુસ્તક આવે, એની અંદર નિત્યના હોય, પછી વર્ષા ઋતુના હોય, શીત ઋતુના હોય અને ગ્રીષ્મ ઋતુના હોય, અને વર્ષોત્સવ હોય, અને હોળીના ને એના હોય, હિંડોળાના હોય, રક્ષણ. મેં કીધું આટલા બધા તો કાંઈ એને ગુટકો કહેવાય બેટા. એટલે કે હું તને મેં કીધું ક્યાં મળે? એ કે હજી બધું તું તારી નોકરી કર, સવારે આટલું કરસ બરાબર છે, હું મંગાવી દઈશ. તો એમણે અમને કીર્તન, હવે તમે માનશો ને હું કીર્તનમાં કયો રાગ અડાણો ને કયો દેવગંધાર ને કયો ભૈરવ ને બિભાસ ને માલકુસ ને ગૌરી ને નાયકી. એટલે અઠવાડિયા પછી મને મળ્યા. એ કે ગુટકો મળી ગયો? મેં હું હવે મેં કીધું આમાં કયા મંગળ? એ કે અંદર જો આગળ બધું લખ્યું છે. પછી મેં કીધું બા મને રાગી નથી આવડતો હવારડાપુરમાં દેવગંધાર ને ભાઈ. એ કે બેટા વાંચતા આવડે છે? વાંચતા? મેં કીધું હા, તારે વાંચી જવાનું. ધીમે ધીમે ઠાકોરજી કલા નિધાન છે, કૃપા કરશે કરશે ને કરશે. તો ધીમે ધીમે આપણને ખબર પડવા માંડે કે મંગળામાં કોઈ દિવસ કાનૂર ને અડાણો ન ગવાય, એમાં દેવગંધાર ને બિભાસ ને એ જ બધા હોય.
બપોરે સારગ ને આશાવરી નહીં હોય, સાંજે કાનરું ને ગૌરી ને. તો ભગવદીઓનો સંગ મળે ને એટલે જ વલ્લભે કહ્યું છે, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશ જને. વંચકો નહીં હો પાછા. તો પછી ઓલા મોટા પુસ્તક મંગાવ્યા. પછી એક વૈષ્ણવ મને વ્રજવાસીએ વ્રજમાં ગયા તો સુરદાસજીના દુષ્ટકૂટ પર દીધા કે તારે આ એક રોજ વાંચવાનું અને એનો અર્થ સમજવાનો, બહુ આનંદ આવશે દીકરા. હવે અહીંયા આવી કોણ લઈ ગયું છે મને ખબર નથી. એક વૈષ્ણવ કે ઈલાબેન તમે જાઓ છો વ્રજમાં તો 15 દી મને દેતા જાઓ, તમે આવશો ત્યાં દઈ દઈશ, બહુ સરસ. હવે આપણી યાદ શક્તિ એવી ને એ લોકોને ઈરાદો ન હોય પણ ભૂલી જાય. તો ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી અરોગે અને કીર્તનથી પોઢે. એક નાની વાત, અત્યારે આપણે બધાએ જે કહેતા હતા વાડા ઊભા કરી દીધા. આ મારું મંડળ, આ તારું મંડળ, તમારે આવું કરવાનું, અમારે નહીં કરવાનું. કેમ? મારું ગુરુઘર, તારું ગુરુઘર, અમે આ ઘરના, તમે. તો એક દાખલો આપ્યો. એ કે એક શાળા હતી એને બેસ્ટ સ્કૂલનો એવોર્ડ મળ્યો કે ભણતર એટલું સરસ. એની હોસ્ટેલ એટલે ગુરુકુલ હતું, એ ગુરુકુલ એટલું સરસ, જમવાનું એટલું સરસ. ત્યાંના વિદ્યાર્થી બહાર નીકળે ને તો બધામાં જુદા તરી આવે. બધાને ખ્યાલ આવી જાય કે આ જ ગુરુકુળના હોય, ત્યાં જ આવા સંસ્કાર. એટલે ત્યાં મૂકવા માટે થઈને લાઈન લાગે. એટલે ત્યાંના જે ગુરુકુળના ગુરુ ઓલા હોય એ ઇન્ટરવ્યૂ લે અને એને જ એન્ટ્રી આપે. હવે તો વર્ષ થયું, 2 વર્ષ, દર વખતે બેસ્ટ ગુરુકુળનો એવોર્ડ ભારતમાં એને જ મળે. હવે ગુરુદેવ પડ્યા બીમાર, એટલે ગુરુકુળમાં 4-5 જણા ઇન્ટરવ્યુ વિના આવી ગયા. દુસંગની કેવી અસર એનો આ પ્રત્યક્ષ દાખલો. હવે એ લોકો બધા ભણવા નહોતા આવ્યા, ભાંજગડ કરવા આવ્યા હતા. ઘણા વૈષ્ણવ વંચકો હોય ને એ ઠાકોરજી કોઈ પુષ્ટ કરાવે એટલે એને બીવડાવે. તારે આગળ પાછળનું નહીં વિચારવાનું, તારા દીકરા દીકરીનું કરવાનું બાકી છે. વેવાય વેલા હોય, હર ગોવાવડ હોય. આ ગળા બંધણી કેવી તને ખબર છે? ઓલું મૂંઝાઈ જાય બિચારું. કાલ ઓલા બેનનો નહોતો ફોન આવ્યો, એ કે એલા બેન હવે શું કરવું? અને સૌરાષ્ટ્રમાં એટલી બધી મેળ અપરસ, એટલે કે તારે કાંઈ જુદું નહીં. એટલે બેનને મેં કીધું તમે નાઈ, એ કે નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આ બધા જાગે નહીં પેલા હું. મેં તો આપણે માં બન્યા હોય ને આપણે કોઈને બધું વ્યક્ત નહીં કરવાનું, હસી દેવાનું. તો ઓલા 4-5 વિદ્યાર્થી વગર ઓલા આવી ગયા. હવે ગુરુદેવ સાજા થઈને આવ્યા, પણ ત્યાં સુધી તો એણે એનું પોત પ્રકાશ હતું. આ તમારા મહારાજ આવી રસોઈ કરે છે, દાળ પાણી જેવી હોય છે, શાક જોઈએ એટલું આપતા નથી. એટલે ત્યાં બધા ઝઘડો કરે, રાતના ઓલા ફાનસ કરે. એટલે ગુરુદેવની આજ્ઞા હતી કે ગુરુકુળમાં 10 વાગ્યા પછી ફાનસ બંધ. બધાએ જે વાંચ્યું એનું મનન કરવાનું. આપણે જ્યાં સુધી વાંચવું હોય ત્યાં સુધી વાંચીએ, એવું થોડું ચાલે. વળી ઝઘડા. સવારે વહેલા ઉઠાડે કે એક્સરસાઇઝ કરવાની અને આશ્રમના દટ આંટા મારવાના. એ કે રવિવારે આપણને કેમ દોડાવે છે, ઉઠાડે છે? રવિવારે તો બધે રજા હોય, અઠવાડિયે એકવાર તો આપણને સુવા દે. ત્યાંય ઝઘડા. હવે આખું વાતાવરણ દોડાઈ ગયું. દુસંગ જુઓ તમે, 4નો દુસંગ 400 ને લઈને ડૂબ્યો. હવે ગુરુદેવ વિચાર કરે
આજે 20 વર્ષથી આ ગુરુકુળ પ્રભુ ઠાકોરજી ચલાવે છે અને મને નિમિત્ત બનાવે છે. આજે આ 20 દિવસમાં તો આ 4 વિદ્યાર્થી આવ્યા, આખા ગુરુકુળની રગડી નાખી. હવે તો 12 પછી વાતો થવા માંડી. કોઈ મહારાજ ટકે નહીં, કોઈ આશ્રમમાં પોતાના છોકરાને મૂકવા તૈયાર નહીં. ગુરુદેવે વિચાર કર્યો કે આનો રસ્તો કરવો પડે. આ તો મારી તપસ્યાનું ફળના બદલે ઊંધું થયું બધું. એટલે એણે એક સંત મહાત્માને વાત કરી. તો 6 મહિનામાં તો એને બેડ ગુરુકુળનું ઓલું મળી ગયું કે હવે અહીંયા કોઈએ બને ત્યાં સુધી મૂકવા નહીં. ગુરુદેવને તો આમ કાપી નાખો તો લોહી ન નીકળે. ગાળાગાળી થાય બધું ગુરુકુળમાં. ગાય દોવાના વારા હોય ને જો કોઈ બીજું આવી જાય તો પાટું મારે ગાયને. અરે રે, ગુરુદેવને એમ થઈ ગયું કે હવે મારાથી અહીં જીવાશે નહીં, હવે આ ગુરુકુળને તાળું મારી દઈએ. ઓલા સંત મહાત્માએ કીધું, કેમ આટલા બધા વિહવળ છો? બધી વાત કરીશ કે આવું છે. એ કે કાંઈ વાંધો નહીં. આ સામે પહાડ દેખાય છે ને, એમાં દર પૂનમે સંત મહાત્મા એક જ વાર 2 મિનિટ માટે આંખો ખોલે અને તમારો જે પ્રશ્ન હોય ને એનો એક વાક્યમાં જવાબ દઈ દે. તમે એમની આજ્ઞા પ્રમાણે કરો, તમારી જિંદગી સવરી જાય, તમારો પ્રોબ્લેમ સોલ્વ. એટલે કે તો કાલ જ પૂનમ છે. બધાને વાત કરી, બધા કે હા અમે તૈયાર. ગુરુદેવ આટલી જય ફુમરે સવારે 4 વાગ્યામાં પર્વત ચડ્યા, વિદ્યાર્થીઓ બધા સાથે. ત્યાં જઈને ઊભા રહ્યા. બ્રહ્મ મુહૂર્તમાં સંત મહાત્માએ આંખ ખોલી. ત્યાં તો બધા બોલવા માંડ્યા. એટલે ગુરુદેવે કહ્યું કે હું તમારા બધા વતી કહું છું, શાંતિ રાખો. ઓલા જે સંત મહાત્મા ભેગા આવ્યા તેણે કીધું હમણાં આંખ બંધ કરી દેશે, પછી તમારો મહિને વારો આવશે. એટલે બધા ચૂપ. એ કે આવી અવ્યવસ્થા, અમારે બેસ્ટ એમ કે ગુરુકુળનો એવોર્ડ મળતો હતો ને આવું થયું છે. એક વાક્યમાં જવાબ દીધો, તમારા ગુરુકુળમાં કોઈ એક ભગવાન છે. એટલે બધા પાછી આંખ બંધ કરી દીધી, સમાધિ. દુનિયાની કોઈ એને લેવા નહીં તર દેવા. હવે મહિના પછી આંખ ખોલે. બધા ચૂપચાપ પર્વત ઉતરે. ગુરુકુળમાં આવ્યા, કોઈ ઊં કે ચા ન બોલે. વિચાર કરે હારું આપણે ભગવાન કોણ હશે? ઓલા બધા જે ઋષિમુનિઓ ભણાવતા હતા, છોકરાઓ એના ઊભા થઈ ઝઘડતા હતા. તો જેવો સંસ્કૃતમાં બોલવા માંડ્યા વેદના મંત્રો, તો ઓલા 4 હતા ને એને એમ થયું કે આને થોડા ખખડાવીએ એટલે આપણે ભણવું ન પડે. એમાં એક આમ કોણ મારીને ઊભો થવા ગયો. ઓલા 3 કે કદાચ આજ ભગવાન હોય તો? એ કે હા. બેસી ગયો. જમવા ગયા એટલે દાળમાં સેજ મીઠું વધુ હતું. એટલે બીજા 3-4 જણાને ઓલા 4 જણાએ કોણી મારી. એ કે હાલો ચમચેથી એને થાળી વગાડો અને ઢોળો દાળ વાડકીની, ખબર પડે એને. એટલે ઓલા કે કદાચ એ ભગવાન હોય તો? હવે રાત પડી એટલે ફાનસ લઈને બધા વાંચતા હતા. એટલે 10 વાગ્યા એટલે ગુરુદેવે ડંકો વગાડ્યો કે બંધ. એટલે 2-3 જણાને ઓલા 4એ પાછું હળી કરી. એ કે આપણે બંધ નથી કરવું. એટલે ઓલો એક વોચમેન જેવો હતો વિદ્યાર્થી, બધાના વારા આવે એટલે એ નીકળો એટલે કે આ આવે ને એટલે જોરથી જ્વાળા કરવાની. એટલે આપણા 4ના ફાનસ થાય ને પછી અહીં આવે ને કાંઈ બોલે ને એટલે દેવાવાળી કરવાની. એટલે પછી ઓલા કે પણ કદાચ એ ભગવાન હોય તો? હવે અઠવાડિયામાં તો ગુરુકુળનું વાતાવરણ સરસ થઈ ગયું. પહેલાં હતું એમ બધા ભાઈચારો વધી ગયો. રસોઈમાં 19-20 હોય તો કોઈ બોલે નહીં. 10 વાગે એટલે ગુરુકુળમાં અંધારું. પીરિયડમાં બધા ટાઈમે આવી જાય. રવિવારે બધા સવારે વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરીને દોડવા જાય. સવારે બધા ગુરુદેવને ચરણ સ્પર્શ કરે. રાત્રે બધા ચરણ ચાપવા આવી જાય.
પાછું ગુરુકુળ 6 મહિનામાં બેસ્ટ ગુરુકુળનો એવોર્ડ મળ્યો. બધાય રાજી થઈ ગયા. ઓલા 4 જે દુસંગ લગાડવા આવ્યા હતા ને, ગુરુકુળને બગાડવા આવ્યા હતા, એ 4ના મનમાં ઠાકોરજીએ પ્રેરણા કરી કે આપણે જેના માટે આવ્યા છીએ, હવે આમાં કોઈ ભગવાન હોય તો આપણે તો કેટલા દોષ કરીએ છીએ. એટલે એ 4એ ગુરુદેવ પાસે આવીને કહ્યું કે અમને તમે ગુરુકુળમાંથી રજા આપી દો. અમે ગુરુકુળનું વાતાવરણ દોડવા આવ્યા હતા. અમને અહીંના વિદ્યાર્થીઓની ઈર્ષા થતી હતી, કારણ કે અમે જ્યાં ભણીએ છીએ ત્યાં આવું વાતાવરણ નથી, આવું ભણવાનું નથી, આવી વ્યવસ્થા નથી, આવા ઋષિઓ નથી. એટલે અમારે આ ગુરુકુળને બગાડવું નથી. ગુરુદેવ કહે તમે 4 આવું વિચારવા માંડ્યા તો તમારા વિચાર તો શુદ્ધ થઈ ગયા, પોઝિટિવ. તો હવે તમારે શું કામ જવું છે? તમારા 4માં કોઈ ભગવાન હોય તો? ઓલા લોકોની આંખમાંથી અશ્રુની ધારા ગઈ. અમારા એકે લક્ષણ એવા નથી કે અમારામાં ગુરુનું ઓલા ઠાકોરજીનું કાંઈ હોય. ગુરુદેવ કહે એ સંત મહાત્મા બધાને એ જ જ્ઞાન આપ્યું કે આપણે બધા પરમાત્માથી આત્મા છૂટા પડેલા છે. એટલે જે આપણે અત્યારે કર્તવ્ય કરી રહ્યા છીએ 6 મહિનાથી ગુરુકુળમાં, એ જ આપણું કર્તવ્ય છે. ઝઘડા કરવા, ગાળો બોલવી, મારામારી કરવી, આ બધું આપણું કર્તવ્ય નથી. એટલે આપણે બધા જ ભગવાન છીએ. કેવી રીતે? ભગવાનમાંથી છૂટા પડેલા, પરમાત્માથી નીકળેલા આત્મા, એટલે ભગવાનના થયા ને. 4 વિદ્યાર્થીઓ ગુરુદેવના ચરણ પકડી લીધા કે અમે આવ્યા હતા કંસ બનીને, તમે અમને કૃષ્ણ બનાવી દીધા. તો જે આ દાખલા દ્વારા એ જ કહ્યું કે સૌથી વધુ તકલીફ હોય તો દુસંગની. આજે તમે ક્યાંય પણ જાઓ, દુસંગ શોધવા જવો પડતો જ નથી. સામેથી આવીને મળે. તમારે કશું જ ના કરવું પડે અને સત્સંગ ગોતવા જવું પડે. એટલે અત્યારે તો વંચકોથી દૂર રહેવાનું. સત્સંગ એ ઘણા એવો કરે ને કે આપણું મગજ ફેરવી નાખે. એટલે હરિરાયજીએ કહ્યું છે કે વંચકોથી દૂર રહેવું, સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું, જરાય ચિંતા ન કરવી. એકલા રહેશો તો દુસંગ નહીં લાગે. તો આજે આ નાની વાત સાંભળી મને આનંદ એટલે આવ્યો કે આજે સૌથી વધુ તકલીફ હોય તો દુસંગની જ. સારું તો જલ્દી જુઓ તમે, ડુંગળી અને કેસર બે બાજુમાં હોય ને, કેસર લસોટાતું હોય અને ડુંગળીના ખાલી એક ડુંગળીના 2 ફાડા કરીને મૂક્યા હોય. હવે વાસ કોની આવશે? ડુંગળીની, કેસરની. બરાબર? તો ખોટી વસ્તુ તો તમારે જલ્દી ફેલાઈ જશે. સાચી વસ્તુને જ તકલીફ છે. એટલે મારે તમે આપણે બધાએ ઘરમાં ઠાકોરજી બિરાજે છે, ઘરના સભ્યો જ પહેલા વૈષ્ણવ છે. તો દુસંગથી જેટલા દૂર રહેશું અને સત્સંગની જેટલી નજીક જાશું, જો વલ્લભે કહ્યું છે સેવાયામ વા કથાયામ વા. સેવા વખતે સ્વરૂપની સેવા, અને પછી જે સ્વરૂપમાં આનંદ લીધો એનો સત્સંગ. તો આ નાની વાત દ્વારા વલ્લભભાઈ આપણને એક જ વસ્તુ કીધી કે બને ત્યાં સુધી દુસંગથી ને દૂર રહેવું. બોલો વલ્લભાધીશ. વલ્લભ સાખી કાલે એક જણનો ફોન આવ્યો કે આના આપણે ચંદ્રાવલા કોના, 1 મિનિટ, દયારામભાઈના ચંદ્રવલા. મેં તો બસ તમે કહો એટલે આ વલ્લભ સાખી ને વિરામ આપીએ. દયારામભાઈના ચંદ્રવલા દેશ મતલબ સત્સંગથી જ ને બધાને આનંદ આવે, એમાં રાજી.
37મી. ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ, જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાવ. શ્રી વલ્લભ જડ મૂલ સો જાવ. ચતુરાઈ ચૂલે પડો, ચૂલામાં કઈ નાખીએ ને એટલે બળી જ જાય. ચતુરાઈ ભક્તિમાં જરૂર જ નથી. સીધો સાદો વૈષ્ણવ હોય ને ભાભડ ભૂતળો, એ સેવા પહોંચતો હોય, એમાં કદાચ એને કઈ ચૂક બી થતી હોય તો ઠાકોરજી એના અપરાધ સામુ નથી જોતા, એના ભાવ સામુ જુએ છે. અને આમ સુઘડ ને બધું વ્યવસ્થિત ને, મારે તો મેચિંગ જ આમ કરવાનું, મારે તો આમ ને. કોક આવે ચતુરાઈ, જે કે કોઈ વૈષ્ણવને આપણે પ્રસાદ લેવાનું કીધું હોય, સૌરાષ્ટ્રમાં તો કે એવું ન બોલાય કે પ્રસાદ લેવા આવજો, એટલે સામગ્રી તરત છોવાઈ ગઈ. આવજો ને મારા ઘરે, મઠી મગનો મનોરથ છે. પછી ભલે ને 2 જ વૈષ્ણવ આવે કે 1200 આવે, મોટી મગનો મનોરથ એટલે પાછળ પ્રસાદ હોય જ. ઘણા તો મને ફોન કરીને કે એલા બેન આપણા ઘરે સત્સંગ કરવા આવવાનો, પાતળ ત્યાં લેવાની. પતી ગયું. એક બેન હમણાં મને હોલમાં કહેવાયો, 11 હતી ને, એ કે આપણા ઘરે સત્સંગ રાખવાનો છે. મેં તો બરાબર. અને આપણે પાતળ મંદિરથી મંગાવશું. મેં કેમ? એ કે ઠાકોરજી નથી બિરાજતા એટલે તમે પછી અમારા ઘરનું જ લ્યો જ નહીં ને. મેં તો કેમ ઠાકોરજી નહીં બિરાજતા, તમને કેટલા વર્ષ? તો કે 62. મેં ઘરમાં કેટલા જણા છે? હું ને મારા 2 દીકરા. તો મેં ઠાકોરજી કેમ નથી બિરાજતા? હું એકલી, સારું ખોટું હોય મારે એકલીને બધે જવાનું ને આવવાનું ને. પછી મેં કીધું તમારે પછી 3જી દીકરી હોત તો તમે ના કરત એનું? મૂંગી હોત, બેરી હોત? મને કે કરવું જ પડે ને. મેં તો અલા તમને 62 વર્ષ થયા તો ઠાકોરજી તમે નથી પુષ્ટ કરાવતા, તો તમે સત્સંગ કોનો કરાવશો? તમે પરણેલા તો છો નહીં, પરણેલા છો બ્રહ્મ સંબંધ લઈને, બરાબર? તમે સાસરે ગયા નથી. હવે તમે મને એમ કહો કે મારા વરના વખાણ કરવા આવજો, એટલે પણ તું ગઈ નથી તો હું તારા વરના વખાણ કરું કેવી રીતે? ઓળખતું તો છું નહીં. મને કે મારે પછી ગળા, મેં હા એ શબ્દ બરાબર તમારો, ગળા બંધણી. મેં તમારો દીકરો, એ કે 2 દીકરા સવારે વયા જાય, રાત્રે આવે, પછી મેં તમે શું કરો? મને કે એમ તો પછી પાઠ બાઠ બધું કરવું હોય, એટલે બેન પાઠ ને બધું. મેં તો સવાર સેવા પહોંચવામાં શું વાંધો છે? પછી મારે ક્યાંક ખોટકામ. મેં તો તમને આ બધાને સૂતક જ યાદ આવે, બીજું કાંઈ યાદ જ નહીં. મેં તો 12 મહિનામાં 15 મહિના સૂતક આવે છે. ચતુરાઈ આમાં કરાય જ નહીં. 62 ના થયા, ક્યારે આપણે લીલામ જવાના મારા વાલા ખબર નથી. તો જે આપણો હાથ પકડીને લઈ જવાનો છે લીલામાં, એ ઘરમાં ના હોય. મને કે અમારે ત્યાં મંદિર છે, માઠે અમની સેવા કરવા જાઓ. મેં એમાં મારી ના નથી, પણ તમે ત્યાં જઈને એમ કહેશો કે આ મારા ઠાકોરજી? બન કે આપણા તો નહીં જ ને. મેં તો અલા તો તમે સમજો છો કે આ બધાય ના છે, તો તમારા ક્યાં? ગોટે ચડી ગયા. વલ્લભભાઈ કૃપા કરી 11 ગયા, આજ્ઞા લઈ આવ્યા, ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. મન કે હવે મેં તો હવે આવવાનું, અને પાતળ મંદિરને નહીં લાવવાની, તમારે બનાવવાનું અને અમારે પ્રસાદ લેવાનો. મન કે પછી હું આટલું 15-20 જણનું બનાવું, 25નું સારું થાય. મેં કીધું અમે સારું નરશું તો હોટલમાં જ લઈ જાઓ અમને. તમારો ભાવ આવીએ છે, મારા પૂરી શાક મસ્ત બનાવો. મને કે ના, એમ તો મને માનભોગ બહુ સરસ આવડે છે. મેં તો ધરાવો અને અમને લેવડાવો. રાજી રાજીને રેડ થઈ ગયા. તો ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કોઈ એમ ખાવ. રમેશભાઈ પરીખ હતા ને, એની બાજુમાં એક જૈન વાણિયા રહેતા હતા, એટલે એને 16 ગ્રંથ રમેશભાઈ કરતા હશે, એમાંથી હાથમાં આવી ગયા. એટલે કે મને દો ને, એટલે કે લઈ જાઓ. અઠવાડિયામાં આવ્યા ને 16 ગ્રંથ મોઢે. એ કે રમેશભાઈ તમને મોઢે છે? કે ના. એ કે 16 મોઢે. એ ગયા એટલે રમેશભાઈ કે પસંદબેન
મોઢે કરીને શું કામ છે તારા જ્ઞાનનું? તું ભાઈ બ્રહ્મ સંબંધ લેવાનો જ, ઠાકોરજી પુષ્ટ કરાવવાનો જ, તો એ જ્ઞાનમાં રહીચો પૈસો રે જા. ચતુરાય ચૂલ્હે ફરો, જ્ઞાની કોઈ એમ ખાવ, જાતન સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. વૃક્ષ આખો પતાવો લતાવો ફળ ફૂલ વિનાનું ઠૂઠું ઊભું હોય તો પછી બધા શું કે હવે આનામાં કાંઈ છે નહીં, આ મૂળમાંથી કાઢી નાખો ને બીજું વાવો. તો આ દેહ એવો જ છે. જો તમે સેવા ઠાકોરજીની નથી પહોંચતા તો તમે ઠૂઠું ઝાડ છો. પેલા અમે કોલેજમાં હતા ને ત્યારે કોઈ ગુજરી જાય ને એટલે અમે બધા નાના હોય એટલે બુદ્ધિ હોય જ નહીં, એટલે કોઈ એમ કે ને આપણે શ્રદ્ધાંજલિ દેવાની જ, તારે 5 મિનિટ બોલવાનું. તો એક છોકરો હતો આપણા ક્લાસમાં, એ તમે ઓળખો, નામ ન કહેવાય, એ મને કે જસાણી તાર છેલ્લે એમ કહેવાનું ઝાડ ગઈ ને જગ્યા થઈ કે. એટલે આવા નાના હોય ને તો અત્યારે મને વાક્ય સાચું લાગે છે. સેવા સ્મરણ સત્સંગ આપણે નથી કરતા તો ઝાડ આવું ઠૂઠું ગયું ને જગ્યા થઈ તો બીજું વવાશે અને એમાં ફળ ફૂલ ને બધું આવશે. તો જાત અને સો સેવા નહીં, સો જડ મૂલ સો જાઓ. મારા વાલા 84 લાખ યોની પછી આ માનવ દેહ મળ્યો અને એમાં વૈષ્ણવ બનાવ્યા. વૈષ્ણવ એટલે શું? ખાલી ઓલું બ્રહ્મ સંબંધ લઈને કંઠે પહેરવાની અને કોઈ પૂછે એટલે તરત અમે વૈષ્ણવ. આ વૈષ્ણવ નથી. સેવા સ્મરણ સત્સંગ કરો તો તમે ઠાકોરજીના કામના. બોલો દીકરો એકનો એક હોય, લગ્ન થાય ને 15 દિન જુદો થાય તો મા બાપને પ્રેમ આવે એના ઉપર? હાજા થાય, માંદા થાય, પાડોશી રિક્ષા કરી આવી દે, દવાખાને જાય, મનમાં શું થાય? પેટનો દીકરો છે તોય કાંઈ કામનો નથી. તો આપણા ઠાકોરજી, આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આપણા માથે બિરાજવાનું સ્વરૂપ યમુના કિનારે પ્રગટ થયું ને રોજ રાહ જુએ અને આપણે ના પધરાવીએ. શું વિચારે? તમે નક્કી કરી લ્યો, મારે કાંઈ કહેવું નથી. બોલો વલ્લભાદ હરિરાય વાંગ મુક્તાવલી. અવતાર ચરિત્રમ યત પૂતના મારણાદિકમ પ્રાદુર્ભૂયમ સ્વયં કૃષ્ણ પુનઃ સર્વ ચકાર. પૂતનાને મારી નાખી તેમજ બીજા અસુરાદિકને માર્યા વગેરે જે અવતાર લીલા તે કૃષ્ણચંદ્રજીએ પોતે જ પ્રગટ થઈને બધી કરી. હવે આજ બધું વર્ણન આવશે એટલે એનું વિવરણ નથી કરતા. આ બધી લીલાઓ ઠાકોરજીએ 12 સ્વરૂપમાં કરી છે. પૂતનાને 6 દિવસના હતા. તૃણાવત જુઓ, સક્તાસુર જુઓ, ઠાકોરજીએ 12 સ્વરૂપે જ બધી લીલા કરી છે. તો આના દ્વારા પંચપર્વ વિદ્યા, અવિદ્યા એ આપણામાંથી દૂર કરવા માટે આ લીલા કરી છે. તદેવ રૂપિતમ સર્વતત્ર પ્રકરણો તમે કસ્યાશ્રિત્યુ પૂતનાયંત્યા ઇતિ સંદર્ભ ભક્ત. 10મ સ્કંદના ઉત્તમ તામસ ફલ પ્રકરણમાં કસ્યાશ્રિત પૂતના થયા, કોઈ પૂતના બની અને કૃષ્ણરૂપ બનેલી ગોપીને સ્તનપાન કરાવવા લાગી એ વગેરે ગ્રંથ સંદર્ભે કરી એ સમગ્ર અવતાર ચરિત્ર ત્યાં જ કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે અહીં ગોપીજનોએ વિરહ દશામાં તન્મય બની કૃષ્ણ લીલા કરી બતાવી તે ભાવાત્મક છે. આમાં એક જ કેવું છે કે આપણે પુષ્ટિ માર્ગમાં ભાવનું જ મહત્વ છે. એક કહેવત છે કાઠિયા વિના, મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. તમે ઘણાને ઘરે જાઓ ને તો તમે ઘરે આવીને એમ કહો, બાપા આનો આવા ભાવ તો મેં ક્યાંય વૈષ્ણવમાં આવો જોયો નથી. બહુ ભાવિક વૈષ્ણવ. હવે આપણે સૌરાષ્ટ્રમાં ગયા બેઠકજીમાં તો રાતના 12 વાગે કયા ગામમાં ઓલા આવ્યા હતા, ટ્રેક્ટર બગડ્યું હતું? હા, જુનાગઢમાં પ્રેરણા તીર્થમાં 11:30 સુધી તો બધા મળવા આવે ને જાય ને
એટલે પછી મેં મિલનભાઈને કીધું કે હવે મને હું સૂઈ જાઉં છું, બહુ થાકી ગઈ, બહુ બોલી, હવે મને ઉઠાડવું. એ કે બેન હવે કોણ આવે, 12 વાગ્યા. હજી તો અંદર જઈને ગાઉન પહેર્યું ત્યાં ખખડાવ્યું. ઓલા ટ્રેક્ટર લઈને ગામડેથી, અને લીલા નાળિયેર કેટલા બધા, કેટલા જણા કે આખી બસ 4 નાળિયેર લીલા લઈને. હવે મેં તો કીધું ગાઉન પહેરી લીધું છે બાપા, વળી ક્યાં મારે. એ કે કાંઈ વાંધો નહીં. ગઈ તો બધા આમ આંખમાં પાણી આવી ગયા, બેન તમને અમે હેરાન કર્યા, પણ એક કાંઈક નાની વાત કરી દો ને. મારા વાલા રસ્તામાં ટ્રેક્ટર બગડ્યું, બહુ પ્રયત્ન કર્યો ધક્કા મારવાના, ટ્રેક્ટર હાલ્યું નહીં. તમારા શબ્દો યાદ આવ્યા કે વલ્લભને યાદ કરો તો વલ્લભ થકી પડે સર્વ સહેલું. ત્યાંથી એક ટ્રકવાળો નીકળો, એણે અમને સમજાવ્યું કે આ પેટ્રોલ તમે હમણાં પુરાવીને આવ્યા ને કે ડીઝલ ઓવરફ્લો થઈ ગયું છે, આમાં બીજું કાંઈ નથી. બેન કલાક બગડ્યો ને એટલે આવતા બહુ મોડું થયું. હવે 1:45 સુધી બેઠી રહી. ત્યાં ભાવના કામ કરી ગઈ, ત્યાં લીલા નાળિયેર કામ નથી કરી ગયા. ટ્રેક્ટરમાં આવવાવાળા બધા ખેડૂતો હતા, અમુક લોકો દાળિયા કરતા હતા. અને જે ઠાકોરજીની સાનુભાવના 2-3 જણાએ વાત કરી, અહીંયા ના કરાય, પ્રગટ કરે રસાય. ત્યારે મને થયું કે ચતુરાઈ ચૂલે પડો, જાત અને સો સેવા નહીં. જે સવારના 8 થી સાંજે 6 સુધી દાડીએ જાય છે, એ સવારે કે બેન અમે રોટલા અને શાક અને દહીં ધરાવીને જઈએ, પછી અટકીમાં ડબ્બો મૂકી દઈએ છીએ. એટલે કે અમારે તમને એટલે મળવું હતું બેન કે અમે રોટલો ઘીન ગોળ ચોડીને ડબ્બા મૂકી દઈએ, કારણ કે અમારે ઘરે અમારી સ્થિતિ એ મારા વાલા ભૂખ લાગે ને તો અમે તો સાંજે 4-5 વાગે આવશું, ત્યારે ઉથાપન કરાવશું, ત્યારે તને એ કે બેન અમે તો ઘણી વાર કાકડી ધરાવીએ, કારણ કે સસ્તી એ મળે ને. અમે તમારા શેરની જેમ દાડમ ને સફરજન ને. મેં કીધું તમે આટલા દાળિયા કરો છો અથવા ખેડૂત છો તો ખેતરે જાઓ છો, તમે એવું તો વિચારો છો ને કે પ્રભુ સાક્ષાત છે, એને ભૂખ લાગે. એટલે તરત એના બહુ બિચારા માથે અહીંયા સુધી ઓઢેલું હતું. મેં કીધું આ તમારે લાજ કાઢો છે? એ કે ના બોલ. મેં કીધું ના મારવાલા. એ કે પછી બેન હું તો છે ને એક જર્મનનો લોટો નવો છે, એ ઢાંકીને આવું જળનો. મેં કીધું કેમ? એ કે પછી આ રોટલો ને એવું બધું અરોગે, પછી જળ પીવા તો 2-3 વાર જોઈએ ને, એટલે અધકીમાં પાછું જળે મૂક્યો. મેં તો આ તમારો ભાવ છે ને એનાથી જ ઠાકોરજી પ્રસન્ન છે. અમે શેરવાળા તો રીતમાંથી જ ઊંચા નથી આવતા, અમારે ત્યાં 8 યામની સેવા કરવા વાળા જ ઓછા. એ કે બેન 8 યામની ન કરીએ પછી અસમર્પિત ખાવું પડે ને. એ કે સાંજે જાય એટલે કાકડી ઓલા ઉથાપન ભોગમાં ધરીએ 4-5 વાગે, અને હું ઠાકોરજી પાસે રહું, અને આવડી આવી કે ચૂલે ભેળી અને સવારે રોટલા કર્યા હોય બેન, પછી 2 ટાઈમ ઠાકોરજીને મોઢું આવી જાય ને એટલે સાંજે પછી જો તેલ ઘીની વ્યવસ્થા હોય ને તો ભાખરી કરીએ, ન હોય તો રોટલી કરીએ, અને ઠાકોરજીને પણ લચાલચ ઘી વાળી દઈ. હો બેન, બેન આમાં અમારે દોષ નથી પડતો ને. બીજું મારા વાલા દોષ તો અમને પડે છે, અમે આવો ભાવ નથી હજી ઠાકોરજી હારે કરી શકતા. મનમાં નક્કી કરીને ગઈ હતી 10 મિનિટમાં પાછી રૂમમાં આવી જઈશ. 1:30-1:45 થયા ને પછી મિલનભાઈ બોલાવા એવા, બેન હાલો હવે માંદા પડશો. મેં કીધું સાજી થઈ ગઈ. આ લોકોના ભાવનો જે મારામાં પ્રભાવ પડ્યો ને, મારો સ્વભાવ એ સુધરશે અને આમનો ભાવ મારામાં આવશે. આ તો અમસ્થી નાની 1-2 વાત કરી, બાકી એ લોકોએ જે ખરેખર અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. કેવાય અભણ? જગતનો તાત છે આ ખેડૂત.
પોણા 2 વાગે. મેં કીધું હવે તમે પહોંચશો ક્યારે? બેન એ ચિંતા કરો, મેં 1.5 કલાકનું. મેં કીધું 1.5 કલાક? તો મેં કીધું વાળું કરીને આવ્યા હતા? એ કે આ ઠાકોરજીને કહીને આવ્યા બેન, કે અમે ઈલાબેન પાસે આવી છીએ ને, તો તમે ઈલાબેનની સુધી દઈને આવ્યા. મેં કીધું મારા વાલા, આજે હું રાજી થઈ ગઈ, હું ધન્ય બની ગઈ. 3:30-4 પહોંચી જશે. કોઈ બહારનું પાણી નહીં, ચા નહીં, કશું જ નહીં. મેં કીધું લીલા નાળીએ તમે? એ કે ના. મેં કીધું મારે પીવું છે. મને ખબર હતું હું 2 વાગે પીશ તો મને ગેસ થશે, પણ મેં જો હું પીશ ને તો બિચારા બધા 8-9 વાગ્યા નીકળાતા. હવે આ ટ્રેક્ટર બગડ્યું હતું. મેં હાલો આપણે બધાએ પીએ. મને કાંઈ ન થયું. નહીં તો મને તો 4 પછી ચા પીવું કે નાળિયેર પીવું તકલીફ થયા વિના રહે જ નહીં. મારે કહેવો છે તે આ ભાવના પુષ્ટિ માર્ગ આખો ભાવ ઉપર જ છે, ક્યાંય દોષ પડતો નથી. એ એના રોટલા ઘી ને ગોળના ઓલામાં ચોળેલા મજા આવે ને, એવી આપણા 56 ભોગમાં ના આવે. એની જે ખેતરમાંથી લઈ આવેલી કાકડી ડાયરેક્ટ એ ધરાવે ને ઉત્થાપન ભોગમાં, ઠાકોરજી 2 હાથે આરોગે. તો અહીંયા એ જ કહે છે કે ગોપીજનો એ આ તામસ પ્રકરણની વાત છે કે ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા, ઠાકોરજીને અરે ગોપીઓને સૌભાગ્ય મદ આવ્યો તો તન્મય થઈ કે પ્રભુની લીલામાં. ગોપી કૃષ્ણ કૃષ્ણ કરતા એવું માનવા માંડી હું કૃષ્ણ છું. તો અહીંયા શું કે છે કે એક પૂતના બની અને બીજી ગોપીને કે હાલ તને સ્તનપાન કરાવું, તું ગોપી. આખી ભાવમય થઈ ગઈ. એટલે પુષ્ટિ માર્ગ આખો ભાવનાનો છે. તમારા દ્રવ્યોને, તમારા સ્ટેટસને, તમારા માનનો નથી. કાલે દયારામભાઈનું એક અમે વાંચતા હતા તો અંદર આવ્યું, પદ માટે લોકો લડે છે પણ શીશ ન હોય તો મુકટ ક્યાં પહેરવાનો? પદ, પ્રતિષ્ઠા, સ્ટેટસ, માન, મર્તબા માટે લોકો મરે છે, પૈસા. હવે એ આવે, તમે લીલામાં પહોંચી જાઓ, ઓલો મુકટ ધરાવવા આવે, ક્યાં ધરવાના છો? આપણે જિંદગી આમાં જ પૂરી થઈ જાય છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીની વિસામણ. વ્યાસ ઉવાચ અસ્તયેવ મે સર્વમિદમ ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્ત મગાધ બોધમ પૃચ્છામહે ત્વા આત્મભવાદ્ભુતમ. અર્થ, વ્યાસજી કહે છે આપે જે મારા માટે કહ્યું અથવા આપ જે મારા સંબંધમાં વિચારો છો તે એકદમ સાચું છે કે મારું મન બહુ વ્યગ્ર છે. 18 પુરાણો લખ્યા છતાંય મારા મનને કંઈ શાંતિ નથી. તેમ છતાં મારો અંતરાત્મા સંતોષ પામતો નથી, મારા મનને શાંતિ નથી. તેનું કારણ હું જાણતો નથી. આવા જ્ઞાની એમ કે છે કે તેનું કારણ હું જાણતો નથી, તેનું કારણ મને સમજાતું નથી. માટે મહાન જ્ઞાની અને બ્રહ્માજીને પુત્ર એવા આપને એ કારણ જણાવવા માટે પ્રાર્થના કરું છું. સુબોધનજી, મેં ધર્મનું પાલન કર્યું છે, મેં વેદનું અધ્યયન કર્યું છે, પણ તેનું જે ફળ મનની શાંતિ મને મળવી જોઈતી હતી તે મળ્યું નથી. તેનું મૂળ કારણ કોઈ અવ્યક્ત ન સમજાય તેવું છે. એટલે કારણ હું જાણતો નથી, કારણ કે હું પ્રમાણ બલમાં માનનારો અને લોકશાસ્ત્રમાં કે વેદશાસ્ત્રમાં એનું કોઈ પ્રમાણ કારણ આપવામાં આવ્યું નથી. માટે અગાધ બોધન અજ્ઞાન, જેના એના કારણની કશી જ જાણ નથી, એવું હું આપને એનું કારણ જણાવવા માટે પૃચ્છામહે પૂછું છું. કોણ કહે છે આ બધું? વ્યાસજી. કોને કહે છે? નારદજી. અગાધ બોધનમ એટલે કે ગૂઢ પ્રમાણ વગર ન જાણી શકાય તેવું, જે વસ્તુ પ્રમાણથી ઉદાહરણથી ન જાણી શકાય તે જાણવાનું તમારામાં સામર્થ્ય છે. નારદજીને કહે તમે બ્રહ્માજીના માનસ પુત્ર છો.
એટલે તમે બધું જાણો છો, તો મારી આ વ્યથાનું કારણ શું છે એ મને આપ કહો. કારણ કે આપ ભગવાનની સમીપ છો. જો આવ્યું, આ બ્રહ્માના પુત્ર છો આપ. એ વાત આત્મભવાત ભૂતમ પત્તિ કહી છે. આત્મા એટલે નારાયણ, નારાયણથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે અને બ્રહ્માથી આપની ઉત્પત્તિ થઈ છે. એટલે કે આપ નારાયણ ભગવાનના વંશ છો. તે વાત આત્મભવ અથવા આત્મભૂત પદથી કહી છે, અથવા આ પદથી તેમનું સંબોધન કર્યું છે. હે નારદજી, આપ આત્મભૂત ભગવાનના સેવક છો. આપ આત્મવિદ ભગવાનને જાણનારા છો. આપ આત્મભૂત ભગવાનના સેવક છો, ભગવાનને જાણનારા છો. એટલે ભગવાન બરોબર છો, કારણ કે શ્રુતિમાં કહ્યું છે બ્રહ્મ વેદ બ્રહ્મ ભવતી, ભગવાનને જાણનારા જ ભગવાન બને છે. અથવા આત્માભૂત પદથી એમ પણ સૂચિત કર્યું છે કે કોઈ પણ સાધન વિના, અથવા આપ પૂજ્ય છો અને દેવો આપની પૂજા કરે છે. એમ ભૂતાની વિષ્ણુ સુર પૂજિતાની, એમ શાસ્ત્રમાં કહ્યું છે. વ્યાસજીએ આગળના શ્લોકમાં કહ્યું કે પોતે પ્રમાણ બળના અધિકારી છે, તેથી તેમને કારણ ખબર પડતી નથી. પરંતુ નારદજી તો પ્રમેય બળથી પણ વિચાર કરી શકે. જો 4 તબક્કા પ્રમાણ, પ્રમેય, સાધન ને ફળ, તો કે તમારે પ્રમાણની તો નારદજી જરૂર જ નથી. તમે પ્રમેય બળથી મને સમજાવી શકો એમ છો. એટલે એમની વ્યગ્રતાનું, પરંતુ નારદજી તો પ્રમેય બળથી પણ વિચાર કરી શકે. એટલે એમની વ્યગ્રતાનું કારણ એમને ખબર પડશે. એ વાત હવે પછીના શ્લોકમાં આવે છે. સવૈ ભવાન વેદ સમસ્ત ગૃહ મુપાસિતો યત પુરુષ પુરાણ પરાવરેશા મનસૈ વિશ્વમ સૃજત્યથી ગુણૈ રસંગ. અર્થ, આપ મહાન છો, આપ જ્ઞાની છો. કોને કહે છે? નારદજીને. આપ સમસ્ત ગુપ્ત વાતોને, એટલે કે ગૂઢ એવા વેદોના જાણકાર છો. આપે પુરાણ પુરુષ પુરુષોત્તમની ઉપાસના અને સેવા કરી છે અને તેમના પ્રિય શિષ્ય છો. પુરાણ પુરુષોત્તમ ભગવાન સાવર અને જંગમ, ચલ અચલ જળ ચેતન સર્વના સ્વામી છે. તેઓ માનસિક વિચારોથી સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરે છે. સૃષ્ટિનો આટલી નજીક રહેવા છતાં તે એનાથી અલિપ્ત રહે છે, એના રંગે રંગાતા નથી. સુબોધિનીજી, આપ વેદોના ગૂઢ અર્થોના જાણકાર છો. અથવા એમ કહો કે આપ જ વેદોને ગૂઢ ન સમજાય એવો અર્થ છો. બંનેનું કારણ યત પુરુષ પુરાણ ઉપાસિત, આપે પુરાણ પુરુષ પરબ્રહ્મની ઉપાસના કરી છે. પુરાણ એટલે આદિ અથવા ઉત્તમ, પુરુષ એટલે ઉત્તમ પુરુષ, પુરુષોત્તમ. આપે પુરુષોત્તમ ભગવાનની સેવા કરી છે. આ પુરુષોત્તમ કાળ વગેરેથી બાધિત થતા નથી. તેમને કાલ, કર્મ, ગુણો કાંઈ અસર કરતા નથી. તેઓ નિરંતર એના એ જ છે એમ કહેવાનો ભાવ છે. જેટલું સેવ્ય પ્રભુનું સામર્થ્ય હોય તેટલું જ સામર્થ્ય સેવકમાં આવે. જો સેવ્ય તો બધે આવે જ છે. બ્રહ્મ કયો? આપણા ઠાકોરજી. પરબ્રહ્મ કયા? આપણા ઠાકોરજી. પરમાત્મા કોણ? આપણા ઠાકોરજી. ભગવાન કોણ? આપણા ઠાકોરજી. ઈશ્વર કોણ? આપણા ઠાકોરજી. આ કોની કથા કરીએ છીએ? આપણા ઠાકોરજીની. આ કોઈ જુદો ઉપર નથી હો. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જ આ બધી લીલા છે. એટલે મને તમને બધાને આનંદ આવે છે. ઘણા ફોન કરીને કે ઈલાબેન સુબોધિનીજી થોડું વધુ લ્યો ને. મારા વાલા, હું તો 3 કલાક કરું, પણ સામે બધાય પાછા મારી જેમ સંસારી જ છે. 3 કલાક પછી સાંભળશે કોણ? એટલે હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય. અથવા સેવક સેવ્ય પ્રભુના સામર્થ્ય ઓળખાય. આજે આપણા ઘરે ઠાકોરજી બિરાજે. હવે રોજ આ 2-5 વૈષ્ણવ આવે. તમારા ઘરે કઈ સ્વરૂપ બિરાજે? આપણે કઈ ગોવર્ધનના છે. હવે એ બીજા ક્યાંય વાત કરતા હોય
તો કે ઈલાબેનના ઘરે મારા ઘરે ગોવર્ધનનાથજી છે ને, એમના ઘરે એ છે. ઓળખાયા શેનાથી? સેવ્યથી. સેવક કોનેથી ઓળખાયો? સેવ્યથી. હવે તમારા ઘરમાં સેવ્ય જ નથી, તમે સેવક કોના? તમારો સ્વામી જ નથી તો તમે સેવક કોના? ઘરમાં ઠાકોરજી નથી તો નથી તમે સેવક, નથી તમે દાસ. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય એ આપણા સ્વામી. આજે આપણે મકાન લેવું છે તો આપણે શું કહીએ? ઠાકોરજીને પૂછી જોઈએ. પેલાના વૈષ્ણવો દીકરીના લગ્ન કરવા હોય ને તો બધું સર્વસ્વ સમર્પણ કર્યું હોય તો દ્રવ્ય કોનું? ઠાકોરજીનું. એટલે અમે તો બધા એવા વૈષ્ણવના દર્શન કર્યા છે. એ જમાનામાં 50,000 રૂપિયા એટલે દીકરીના લગ્નમાં અધધ થઈ જાય. દીકરાના લગ્નમાં ઓલું બધું છાપમાં દાગીના 50,000 એટલે 50,000 ઠાકોરજી પાસે મૂકે. મારવાલા, આપના સેવક માટે આપના દ્રવ્યમાંથી આપની આજ્ઞા હોય તો હું ઉપયોગ કરું. કારણ કે સેવ્ય કોણ જે છે? આજે આપણે ઓલા બાજુવાળાને ત્યાં ઓલા વૈષ્ણવ આપણા ઠાકોરજીનો પાટોત્સવ હતો. હવે આપણે ત્યાં 200 કે 250 વૈષ્ણવની વ્યવસ્થા થાય એવું નહોતું. એના 2 મોટા બંગલા ભેગા કરેલા, બેંક. હવે આપણે બેંકવાળાને ન પૂછાય, એ ભાડું જ. આપણે લેન્ડલોર્ડને પૂછ્યું કે અમે તમારા ઘરે રસોઈ નહીં કરીએ, રસોઈ તો અમારા ઘરે, પણ આવી રીતે 250 એ કે કાંઈ વાંધો નહીં, સુખેથી નહીં. પણ પાટોત્સવ ઠાકોરજી હતા તો ન થયો ને. હવે તમે એમને પ્રસાદ લેવડાવો તો તમે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તમારા માથે બિરાજવાળું તમારું સ્વરૂપ તો યમુનાજીના કિનારે બિચારું એકલું બેઠું છે કે હું અહીંયા અને આ કોનું બધું કરે છે. હું તમને લગ્ન કરીને અહીંયા ન આવ્યો અને ઘરે તમારા બર્થડે મારા પિયરમાં એમ કહું મારી બાને, મારા કાકાને કે મારા 25-30 ભાઈબંધને બેનપણીઓને વેવલી થામાં સાસરે ગઈ છો, ઓળખે તાર વરને, સાસુ સસરાને ઘર જોયું છે, તો શેના બર્થડે મનાવવાના? તો આપણા માથે આપણે બિરાજતા આપણા ઠાકોરજી નથી તો કયા મનોરથ મારા વાલા? ખોટી વાત છે મારી? ખોટી હોય તો પાછી આપજો બાપા, આ તો જીવ છે. સેવ્ય સ્વરૂપનું સામર્થ્ય જણાવવા માટે ભગવાનના ગુણોનું વર્ણન કરે. કયા ભગવાન? આપણા ઘરે બિરાજતા. પર અવર ભગવાન સ્થાવર સંગમ સર્વના સ્વામી છે. ભગવાન સર્વના ઈશ્વર છે, સર્વના કર્તા છે, સર્વથી અપર છે, સર્વની સાથે રહેવા છતાં તેમને કોઈ દોષ લાગતો નથી. તે ગુણે અસંગ પદથી કહ્યું છે. મનસા એવ માત્ર મનથી, વિચારોથી કંઈ પણ કાર્ય વિના આપ સૃષ્ટિની 3 સ્થિતિ, ઉત્પત્તિ, પાલન અને પ્રલય કરી શકો છો. આમ આપ ભગવાનના વંશ અને સેવક હોવાથી, જો ભગવાનના વંશે છીએ ને સેવકે છીએ, આપનું સામર્થ્ય છે પણ આપનું પોતાનું પણ સામર્થ્ય ઘણું છે. એ હવે પછીના શ્લોકમાં કહેશે. દરેક ગ્રંથ હોય કે દરેક વચનામૃત હોય સેવ્ય સ્વરૂપને અનુલક્ષીને જ હોય. આમાં ક્યાંય આવ્યું કે ભગવાનના મંદિરના તમે સેવક? ક્યાંક આવે તો મને વંચાવજો મારા વાલા, તો મારી ભૂલ થતી હોય તો બધાને ક્ષમા માગી લે. જ્યાં હોય તે એક જ આવે, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી. જો મંદિરમાં ભગવાન બધાયના, મારા ઘરે તો મારો જ લાલો, બીજા કોઈનો નહીં. હું ન હોઉં ત્યારે ભલે તૃપ્તિ કે મારા ઠાકોરજી, પણ અત્યારે તો મહારાજ. આજે અહંતા ને મમતા આટલી તો રાખવાની કે મારા ઠાકોરજી અને હું મારા ઠાકોરજીની, આ તો છોડવાનું જ નહીં. આ અહંતા મમતા તો કુંજમાં જઈએ કે ના જઈએ, લીલામાં હાથ પકડીને લઈ જાય ત્યારે આપણો હક છે કે એને હાથ પકડીને લઈ જ જવા પડશે. કારણ કે તારા સિવાય બીજું અમારું કોઈ છે નહીં, હતું નહીં અને હશે નહીં. બોલો વલ્લભા. યમુનાજી
હવે 3-4 દિવસમાં ડ્રાફ્ટિંગ તૈયાર થશે, હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી. મારા વાલા, આ જેટલા સાંભળો છો, મને ખબર છે કાલી ગેલી ભાષા છે, મને કંઈ આવડતું નથી, મારી પાસે કોઈ જ્ઞાન નથી, પણ જેણે આ ઘરે ઠાકોરજી નથી બિરાજતા, જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેણે નામ મંત્ર પામ્યા છે, અને જે વૈષ્ણવ છે, એ બધાની અલૌકિકમાં તો યમુનાજી જ છે. તો આપણે બધા ભેગા થઈને અઠવાડિયામાં તારીખ નક્કી થાય તો બધાએ, માનો કે 5 તારીખ નક્કી થઈ તો 5 મે પોસ્ટકાર્ડ લખવાના, અને જેને પોસ્ટકાર્ડ નથી લખતા અને ઈમેલ આવડે છે એ 7 મે ઈમેલ કરજો, એટલે 7 મે પોસ્ટકાર્ડે પહોંચે અને 7 મે ઈમેલે પહોંચે. આ સુનેરો મોકો જીવનમાંથી જવા ના દેતા મારા વાલા. આપણા યમુનાજી જે અત્યારે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, એ મૂળ સ્વરૂપમાં લાવવા માટે સાચી વ્યક્તિને સાચી વાત નહીં પહોંચાડીએ ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. હવે આપણી વારી છે. રામ તો પ્રસન્ન થઈ ગયા, પણ કૃષ્ણ રાહ જોવે છો. કૃષ્ણ અને કૃષ્ણ એટલે યમુનાજી, કે હવે મોદીજી ને યોગીજી અમારા માટે નિમિત્ત બનશે. તો તારીખ હવે 2-3 દિવસમાં જાહેર કરીશ અને ડ્રાફ્ટિંગ અહીંથી યુટ્યુબ પર બધાને મોકલાવીશ. જે ગુજરાતી નથી એ હિન્દીમાં, અને અમુક કેનેડાના વૈષ્ણવનો ફોન આવે, પ્લીઝ ઈલાબેન સ્પીક ઇન ઇંગ્લિશ. મેં તો બધી લેંગ્વેજમાં તો મારા વાલા હું ના બોલી શકું. આવડવું અને બોલવું બધી અલગ વસ્તુ છે. આજે હું મારી માતૃભાષામાં જે ઠાકોરજીના લીલા ને વ્યક્ત કરી શકું ને ઉમંગથી ને, એ હું બીજી લેંગ્વેજમાં ના કરી શકું. તો બસ તમને બધાને મારા હૃદયપૂર્વકની વિનંતી છે કે આ એક મારો મનોરથ છે. હું તમારી જેમ અદની વૈષ્ણવ જ છું. હું પોસ્ટકાર્ડ લખીશ કે ઈમેલ કરીશ. હું કોઈ નેતા નથી, મારે નેતા થવું નથી, પણ મારી મા આજે આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણે બધાએ ભેગા થઈને આપણા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય એ વાત આપણે મોદીજી અને યોગીજીને કાને નાખવાની છે. એ જો 370ની કલમ રદ કરી શકતા હોય, એ 492 વર્ષે રામલલ્લાને એનું મંદિર આપી શકતા હોય, એ ગંગાજીનું શુદ્ધિકરણ કરતા હોય, તો અમારા યમુનાજીનું મૂળ સ્વરૂપ લાવવામાં અમારું સાંભળશે. પણ મારા વાલા, એમાં તમે બધા મારી સાથે રહેજો, હું તમારી સાથે રહીશ. આ આપણે બધા ભેગા થઈને, હું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ કરતી નથી. તમે પોસ્ટકાર્ડ લખશો એમ હું લખીશ ને આપણે બધા ભેગા થઈ અને આ પોસ્ટકાર્ડને ઈમેલની ચેનલ બનાવી અને દિલ્હી સુધી સાચી વ્યક્તિના કાને વાત નાખશું. હવે બધા તૈયાર રહેજો. બોલો વલ્લભાર શ્રીમદ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી.
દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલીબે જાસો હોય દિવેરો સુરગા કહે વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.